નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતમાં અત્યારે કમોસમી વરસાદ જે છે વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના ભાગોમાં જે વરસાદ વરસી રહ્યો છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. અમરેલીના ભાગ છે, ભાવનગરનો જે ભાગ છે ત્યાં પાકને ભારે નુકસાન પણ થયું છે. ઉત્તર ગુજરાતના બાજુ પણ પાકને ઘણું બધું નુકસાન થયું છે. મુખ્યમંત્રીએ 5 મંત્રીઓને જે જોવા મોકલ્યા હતા કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ જે પડ્યો છે, કેટલું નુકસાન જે થયું છે તેનો સર્વે કરવા મોકલ્યા હતા. તે 5 મંત્રીઓએ તે રિપોર્ટ જે રજૂ કર્યો છે અને ત્યારબાદ હવે તાત્કાલિક જે સર્વે જે રકમ જે ખેડૂતને મળે તેવી માંગ કરવામાં આવી રહી છે. આપણે હવે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરશું કે કયા વિસ્તારમાં જે વરસાદ જે છે હવે આવનાર સમયમાં જોવા મળી શકે છે. સાંજે 5 વાગ્યાની આપણે પરિસ્થિતિની જો અત્યારે વાત કરીએ છીએ તો આપણને જે અત્યારે અહીંયા દેખાય છે જે અરબ સાગરમાં એક જે સિસ્ટમ જે સક્રિય થઈ છે તેની અસર જે છે અત્યારે વેરા ઉના બાજુ અત્યારે ધીમે ધીમે ત્યાં જોવા મળવાની શક્યતા જે જોવા મળી રહી છે. તે જ રીતે હવે આ સૌરાષ્ટ્રનો ભાગ જે આપણે વાત કરીએ કે સૌરાષ્ટ્રના ભાગમાં અત્યારે અમરેલી બાજુ જે વરસાદ છે તે વધારે જોવા મળી રહ્યો છે. અમરેલીના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ જે છે તે કમોસમી વરસાદ જે માવઠો સ્વરૂપનો જે વરસાદ જે છે જોવા મળી શકે તેવી શક્યતા છે. અલંગ બાજુનો જે ભાગ છે, ભાવનગરના જે વિસ્તાર છે ત્યાં વરસાદ જે છે જોવા મળે છે. ત્યાં અત્યારે માછીમારોનો દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. જસદણ બાજુનો જે ભાગ છે ત્યાં વરસાદ જે છે જોવા મળી શકે છે. જામનગરનો ભાગ છે ત્યાં વરસાદ જે છે દેખાઈ રહ્યો છે. ગોંડલમાં વરસાદ છે, રાજકોટ બાજુ વરસાદ છે, ચોટીલા બાજુ વરસાદ જે છે જોવા મળી શકે છે. ખંભાત બાજુનો જે ભાગ છે ત્યાં વિસ્તારમાં વરસાદ વધુ છે. સુરેન્દ્રનગર બાજુમાં પણ વરસાદ જે છે જોવા મળી શકે છે. હવે જ્યારે આપણે તરફ આવીએ છીએ દક્ષિણ ગુજરાત તરફ, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરત પાસે વિસ્તારમાં જે વરસાદ જે છે તે વધુ જોવા મળી રહ્યો છે. વલસાડ પાસે તમે જોઈ શકો છો અહીંયા જે વરસાદ જે છે વધુ જોવા મળી રહ્યો છે. વ્યારાનો જે વિસ્તાર છે તે બાજુ વરસાદ જે છે વધુ જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાત તરફ જે વરસાદ છે હળવો મધ્યમ વરસાદ જે છે જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં હળવો વરસાદ જે છે સવારથી આપણે વાતાવરણ જોયું કે જે પવનની ગતિ છે તે જોવા મળી રહી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા છે, રાધનપુર છે, હિંમતનગર બાજુના વિસ્તારમાં, પાલનપુરમાં વરસાદ જે છે જોવા મળી રહ્યો છે. હવે જ્યારે આપણે કચ્છ તરફ આવીએ છીએ, કચ્છ બાજુના વિસ્તારમાં અહીંયા જે રીતે જોઈ શકાય છે જે કચ્છ બાજુનો વિસ્તાર છે તેમાં ખાવડા છે, રાપર છે, તે બાજુના વિસ્તારમાં જે વરસાદ જે છે જોવા મળી શકે છે. તે જ રીતે જે વાતાવરણ જે છે ઉપરની તરફ જે ઉત્તર ગુજરાતમાં થરાદ બાજુનો વિસ્તાર છે તે બાજુના વિસ્તારમાં વરસાદ જે છે જોવા મળી શકે છે. રાધનપુરમાં વરસાદ છે. પાલનપુર પાસેનો જે વિસ્તાર છે તે બાજુ વરસાદ જે છે જોવા મળી રહ્યો છે. થરાદ બાજુનો જે ભાગ છે ત્યાં વરસાદ જે છે વધુ જોવા મળી શકે છે. તે જ રીતે અત્યારે હવે આ વાત કરી કે આપણે સાંજની પરિસ્થિતિની 5 વાગ્યાની વાત કરીએ, 6 વાગ્યાની પરિસ્થિતિ, 6-7 વાગ્યાની પરિસ્થિતિ પર આપણે નજર કરીએ તો તે વરસાદ જે છે તે કેવો જોવા મળશે તેની વાત કરીએ. આપણે 7:30 વાગ્યાની પરિસ્થિતિની જો વાત કરીએ તો સેમ એ જ રીતે કે દરિયાકાંઠાના જે વિસ્તાર છે તેમાં તે મહુવા બાજુનો જે ભાગ છે ત્યાં વરસાદ જે છે વધુ જોવા મળવાની શક્યતાઓ જે અત્યારે દેખાઈ રહી છે. જે અત્યારે આપણે કાલ વાત કરી કે જે સિસ્ટમ છે, એક નવી સિસ્ટમ બની રહી છે તે તરફ આ બાજુ આવી રહી છે. તેના કારણે જે મહુવા પાસેનો જે ભાગ છે ત્યાં વરસાદ જે છે વધુ જોવા મળશે. ઉના બાજુના ભાગમાં વરસાદ વધુ જોવા મળશે. સાંજે 7 વાગ્યાની પરિસ્થિતિની અત્યારે આપણે વાત કરી રહ્યા છે. દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, દ્વારકા છે, પોરબંદર છે, વેરાવળ છે, તે વિસ્તારમાં વરસાદ જે છે વધુ જોવા મળી રહ્યો છે. જે દરિયાકાંઠાના જે વિસ્તાર છે ત્યાં માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી રહી છે. સુરત પાસેનો જે હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ સાંજની પરિસ્થિતિની, સુરત પાસે વરસાદ જે છે વધુ સાંજના સમયમાં જોવા મળવાની શક્યતા જોવા મળી રહી છે. સાંજે 7 વાગે સુરત પાસે વરસાદ હશે. વલસાડમાં વરસાદ જોવા મળી રહ્યો છે. વ્યારા પાસેનો જે ભાગ છે તે વરસાદ તે બાજુ વધારે જોવા મળવાની શક્યતા છે. સુરતથી ઉપર આપણે જ્યારે ભરૂચ તરફ જઈએ, ભરૂચમાં પણ હળવો વરસાદ જે છે તે સાંજના સમયમાં જોવાની શક્યતા દેખાઈ રહી છે. સુરેન્દ્રનગર પાસેનો જે ભાગ છે, સુરેન્દ્રનગરના ભાગમાં પણ વરસાદ જે છે તે વધુ જોવાની શક્યતા દેખાઈ રહી છે. અમરેલીનો ભાગ છે, અમરેલીના ભાગમાં પણ વરસાદ જે છે જોવા મળશે. તે આપણે અમરેલીમાં જોયું કે ખેડૂતોને વધુ નુકસાન થયું છે, પાકને વધુ નુકસાન થયું છે. ભાવનગરના ભાગ છે ત્યાં પણ પાકને ઘણું બધું નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતમાં પણ જે વરસાદ છે હળવો વરસાદ જે છે જોવા મળી શકે છે. તે જ રીતે હવે કચ્છ બાજુનો જે ભાગ છે, આપણે હમણાં શરૂઆતના દિવસોમાં જોયું કે શરૂઆતના દિવસોમાં કચ્છ પાસે એટલો બધો વરસાદ હતો નહીં, પરંતુ હવે કચ્છ બાજુના વિસ્તારમાં જે સિસ્ટમની જે અસર છે તે જોવા મળી રહી છે. જે ભાલડી બાજુનો ભાગ છે તે બાજુ વરસાદ છે. ખાવડામાં વરસાદ જોવાઈ રહ્યો છે. રાપર પાસેનો જે વિસ્તાર છે તે બાજુ વરસાદ જોવાઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં થરાદ છે તે બાજુ વરસાદ જે છે જોવા મળી રહ્યો છે. તે જ રીતે રાધનપુરમાં પણ જે સાંજના સમયે વરસાદ જે છે દેખાઈ રહ્યો છે. હવે સાંજે 8 થી 9ની પરિસ્થિતિની જ્યારે આપણે વાત કરીએ તો સાંજે 9 વાગ્યાની પરિસ્થિતિમાં તે જ રીતે વરસાદ જે છે તે ઘણા બધા વિસ્તારોમાં જે જોવા મળી રહ્યો છે. જે દરિયાકાંઠાના જે વિસ્તારો ત્યાં વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. તે આ જે ભાગ છે કે કહી શકાય કે કચ્છ પાસે જે વરસાદ જે છે અત્યારે આ વિસ્તારમાં વરસાદ જે વધુ જોવા મળી શકે છે. રાપર પાસે વધારે વરસાદ જે સાંજના સમયે 8 વાગ્યાની 9 વાગ્યાની પરિસ્થિતિની વાત કરીએ તે બાજુ દેખાઈ રહ્યો છે. જે સિસ્ટમ જે અત્યારે અરબ સાગરમાંથી તેની ભારે અસર જે છે તે મહુવા નીચેનો ભાગ છે તે અત્યારે તમે અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકો છો. તેની અસર અહીંયા વધુ જોવા મળી રહી છે અને તેના કારણે જ તેની આસપાસનો જે વિસ્તાર છે કે જે આપણે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે તેમાં વરસાદ જે છે
વધુ જોવા મળી રહ્યો છે. સુરતનો જે ભાગ છે ત્યાં વરસાદ જે રાત્રે 9 વાગ્યાની પરિસ્થિતિની અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, સાંજે 9 વાગ્યા પરિસ્થિતિમાં વરસાદ જે છે અહીંયા વધુ જોવા મળશે. વલસાડમાં વરસાદ જે છે જોવા મળી રહ્યો છે. વલસાડના આસપાસના વિસ્તારો છે, દરિયાકાંઠાના વિસ્તારો, ત્યાં અત્યારે 3 નંબરનું સિગ્નલ મૂકી દેવામાં આવ્યું છે. સુરત પાસે 3 નંબર દરિયાકાંઠાના વિસ્તારમાં આસપાસના લોકો ત્યાં ના જાય તેની સૂચના આપવામાં આવી રહી છે. વ્યારા પાસેનો ભાગ છે તે બાજુ પણ વરસાદ જે છે વધુ જોવા મળી રહ્યો છે. મહુવાનો જે વિસ્તાર છે, મહુવા પાસે વરસાદ જે છે તે વધુ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાનો જે ભાગ છે ત્યાં વરસાદનું પ્રમાણ જે છે તે વધુ જોવા મળી રહ્યું છે. અલંગનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ જે છે વધુ જોવા મળશે. હવે ઉના પાસેનો જે વિસ્તાર છે, જે વેરાવળ છે, ઉના છે, પોરબંદર છે, જૂનાગઢ છે, દ્વારકા, તે વિસ્તારમાં વરસાદ વધુ છે. દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી રહી છે. તે વિસ્તારમાં 3 નંબરનું સિગ્નલ પણ મૂકી દેવામાં આવ્યું છે. આવનારા પછી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના તે આપવામાં આવી રહી છે. તે જ રીતે હવે આપણે ઉપર તરફ આવીએ, મધ્ય ગુજરાત તરફ. મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ છે, વિરમગામ છે, ધોળકા છે, તે બાજુમાં વરસાદ જે છે જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં વરસાદ જે છે ત્યાં વધુ જોવા મળી રહ્યો છે. ગાંધીધામમાં વરસાદ છે. મહેસાણા બાજુ વિસ્તારમાં વરસાદ છે. હિંમતનગર પાસે પણ વરસાદ જે છે, હળવો વરસાદ જે છે ત્યાં દેખાઈ રહ્યો છે. તે જ રીતે પાલનપુર પાસે, જે ઉત્તર ગુજરાતમાં અત્યારે સૌથી વધારે વરસાદ જે થરાદ બાજુનો જે ભાગ છે તે બાજુના ભાગમાં વરસાદ જે છે જોવા મળવાની શક્યતાઓ છે. પાલનપુર બાજુના વિસ્તારમાં વરસાદ જે છે તે વધુ જોવાની શક્યતાઓ દેખાઈ રહી છે. રાત્રે 10 વાગ્યાની પરિસ્થિતિમાં મહુવા પાસેનો જે ભાગ છે ત્યાં વરસાદ જે છે તરફ અમરેલી તરફ આવતો હોય તેવું આપણને દેખાઈ રહ્યું છે. જે મહુવા બાજુનો જે ભાગ છે, અલંગ બાજુનો જે વિસ્તાર છે, ત્યાં વરસાદ જે છે ઉપરની તરફ આવતો હોય તેવું દેખાઈ રહ્યું છે. તેના કારણે જોઈ શકાય કે અમરેલી પાસેનો જે વિસ્તાર છે ત્યાં રાતના સમયે વરસાદ જે છે વધુ દેખાઈ રહ્યો છે. ભાવનગર પાસેના વિસ્તારમાં વરસાદ જે છે વધુ જોવા મળશે. ગોંડલનો જે ભાગ છે તે બાજુ વરસાદ છે અહીંયા દેખાઈ રહ્યું છે કે મહુવા તરફ તે ઉપરની તરફ જે આવી રહ્યો છે તેના કારણે રાજકોટનો જે ભાગ છે, બોટાદ છે, જૂનાગઢ છે, તે બાજુના વિસ્તારમાં વરસાદ જે વધુ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે. જૂનાગઢમાં વરસાદ જે છે રાતના સમયે તે વધુ જોવા મળશે. વિરમગામમાં વરસાદ જે છે તે જોવા મળવાની શક્યતા છે. રાપર બાજુ આપણે જોયું કે તે હળવો વરસાદ હતો શરૂઆતમાં, પણ તે જ રીતે ગાંધીધામમાં જે વરસાદ જે છે વધુ જોવા મળ્યો છે. રાપરમાં વરસાદ છે વધુ જોવા મળે છે. ખાવડા બાજુનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ જે છે વધુ જોવા મળી રહ્યો છે. જે ઉત્તર ગુજરાતમાં હવે રાધનપુર પાસે પણ વરસાદ જે છે તે વધુ જોવા મળી રહ્યો છે. થરાદ પાસેનો જે ભાગ છે ત્યાં વરસાદ વધારે છે. મહેસાણા પાસે વરસાદ જે છે રાત્રના સમયે ત્યાં દેખાઈ રહ્યો છે. વિરમગામમાં પણ એ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. તે સિરોહી પાસેનો જે વિસ્તાર છે તે બાજુ વરસાદ જે છે દેખાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંતની શું આગાહી છે વરસાદને લઈ તે સાંભળી લઈએ. બેન, જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું પૂર્ણ થયું, દિવાળી જેવો તહેવાર પણ પૂર્ણ થયો. સામાન્ય રીતે જોવા જઈએ તો ભૂતકાળમાં પણ ઘણી વખત એવું બન્યું છે કે દિવાળી પછી માવઠાના વરસાદ પડતા હોય છે, પણ એ માવઠા સામાન્ય હોય છે. લગભગ 24 કે 36 કલાકની અંદર એ માવઠું પસાર થઈ જતું હોય અને એમાં છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડતા હોય છે. પણ અત્યારે જે વરસાદ પડ્યો છે એ તો જુલાઈ અને ઓગસ્ટમાં જે તીવ્રતા સાથે વરસાદ પડતો હોય એવો વરસાદ પડ્યો છે. એનું મેઇન કારણ હતું કે આપણું જમીની તાપમાન ને દરિયાઈ તાપમાન છે એ બંને ખૂબ ઊંચું તાપમાન હતું ને એ વધુ તાપમાનને કારણે આ સિસ્ટમ છે એ મજબૂત બની અને ગુજરાતના દરિયાકાંઠા નજીક આવી, જેને કારણે આ સિસ્ટમ વધુ મજબૂત હતી. એટલે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદ નોંધાયો છે. જોકે આ વરસાદ છે આમ તો 25 તારીખથી રાજ્યની અંદર લગભગ વિસ્તારોની અંદર ચાલુ છે. આજે 28 ઓક્ટોબર થઈ ગઈ છે અને આજે પણ રાજ્યના લગભગ મોટા ભાગના વિસ્તારની અંદર વરસાદ ચાલુ છે. જોકે ગઈકાલની સરખામણીએ આજે થોડીક તીવ્રતા ઘટી છે. હવે અત્યારે જે આ સિસ્ટમના લોકેશનની વાત કરીએ તો સિસ્ટમ છે એ ખૂબ ધીમી ગતિએ આગળ ચાલી રહી છે. બેન, આનું લોકેશન અત્યારે જે ગીર સોમનાથના દરિયાકાંઠાથી લઈ અને 495 કિલોમીટર અત્યારે દૂર છે. એટલે ગુજરાતથી ઘણું નજીક કહેવાય છે, કેમ કે એનો સેન્ટ્રલ પાર્ટ જયારે 495 કિલોમીટર દૂર હોય તો સ્વાભાવિક રીતે એના જે સિયર ઝોન છે, આઉટર ક્લાઉડ છે, એ ગુજરાતની ઉપર રહેવાના છે. અને હજુ આ સિસ્ટમ છે એ ગુજરાતથી નજીક આવે અને ગુજરાતની ઉપર આવે તેવી શક્યતાઓ છે. કેમ કે અત્યાર સુધી જે અલગ અલગ મોડેલોના આધારે જે સિસ્ટમનો જે ટ્રેક હતો, ગઈકાલે મોડી રાત સુધી આ સિસ્ટમ છે એ સોમનાથ, પોરબંદર, દ્વારકા એમ છેક સુધી દ્વારકા સુધી દરિયા કાંઠે ચાલવાની હતી અને દ્વારકાથી પછી આગળ નીકળી જવાની હતી. પણ હવે આમાં જે સિસ્ટમનો ટ્રેક હોય છે એમાં ચેન્જ થયો છે. સિસ્ટમે થોડોક ટર્ન માર્યો છે. એટલે આ સિસ્ટમ છે એ 30 તારીખે પરમ દિવસે દ્વારકા પહોંચીને પછી એ સિસ્ટમ છે એ ઉત્તર પૂર્વમાં આગળ ચાલશે. એટલે સિસ્ટમ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છના અમુક ભાગો કવર કરી અને મધ્ય ગુજરાત તરફ આગળ વધવાની છે. એટલે વરસાદનો જે ખતરો ઘટવાની જગ્યાએ થોડોક ખતરો હજુ વધી ગયો છે. એટલે આજના જે સમાચાર છે એ આમ તો દુઃખના સમાચાર કહેવાય કે હવે આ સમયે જે આપણે દરેક વ્યક્તિ છે હવે વરસાદમાંથી ક્યારે છુટકારો મળશે
આવા સમાચારની અપેક્ષા જ્યારે આપણી પાસેથી રાખતા હોય ત્યારે પણ જો આપણે એવું કહેવું પડે કે હજી તો તીવ્રતા વધવાની છે, ત્યારે ઘણી વખત આપણે દુઃખ પણ થાય, પણ જે છે તે તો આપણે કહેવું જ પડશે. જે સત્ય છે એ છે. એટલે આ સિસ્ટમ છે એ સોમનાથથી જે દક્ષિણ દિશામાં અરબ સાગરની અંદર છે એ ધીમી ગતિએ ચાલી રહી છે. ધીમી ગતિએ ચાલી રહી છે એનું પણ મેઇન કારણ છે કે ત્યાં તાપમાન જે છે હવે ઘટી રહ્યું છે. જે અત્યાર સુધી ઊંચું તાપમાન હતું, સતત હમ વરસાદ પડ્યો એને કારણે વાતાવરણ ઠંડુ થયું છે. એટલે તાપમાન ઘટી રહ્યું છે. એટલે ઘટતા તાપમાનમાં અને સાથે સિસ્ટમ મજબૂત છે, એની અંદર ગેલનોને સંખ્યામાં ઉપર એ પાણીનો જથ્થો લઈને આગળ વધી રહી છે. એટલે એક પ્રકાર કહી શકાય કે સિસ્ટમ લોડમાં ચાલી રહી છે. એ પોતાની સાથે પાણીનો વજન લઈને ચાલી રહી છે. એટલે એની જે આગળ વધવાની ગતિ હોય છે એ ખૂબ ધીમી ગતિ છે. સાથે તાપમાન પણ હવે ઘટી રહ્યું છે. ઘટતા તાપમાનને કારણે પણ આને જે વેગ નથી મળતી. પણ હા, એક ચોક્કસની વાત છે, ગઈકાલ સુધી આ સિસ્ટમ છે એ બેન ડિપ્રેશનના સ્વરૂપમાં હતી, પણ તાપમાન ઘટ્યું છે જેને કારણે સિસ્ટમ થોડીક નબળી પણ પડી છે. અને આવતીકાલે વધુ નબળી પડીને હવે આ લો પ્રેશર બની જશે. આજે વેલમાં લો પ્રેશરમાં તો આવી ગઈ છે. આવતીકાલે આ સિસ્ટમ છે એ લો પ્રેશર બની જશે અને લો પ્રેશરના સ્વરૂપમાં એ દ્વારકા સુધી સિસ્ટમ આગળ ચાલવાની છે. પછી દ્વારકાથી 30 તારીખે મોડી રાત્રે લગભગ દ્વારકાથી જામનગર, મોરબી અને કચ્છના અમુક ભાગો કવર કરી અને મધ્ય ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે. જેથી કરીને આમ તો આવતીકાલે 29 તારીખ છે. દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર આવતીકાલે રાત સુધી વરસાદની શક્યતાઓ છે. 30 તારીખથી દક્ષિણ ગુજરાતમાં વરસાદમાં રાહત મળી શકે છે. ત્યાં પછી છૂટાછવાયા સામાન્ય ઝાપટા જોવા મળશે, પણ જે તીવ્રતા સાથે વરસાદ પડતા હતા એમાં થોડીક રાહત મળી શકે છે. સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર, બોટાદ અને એની સાથોસાથ અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ આ વિસ્તારો એવા હતા કે આમાં 25 તારીખથી સતત અતિ તીવ્રતા સાથે વરસાદ પડી રહ્યા હતા. અને આ જે 4-5 જિલ્લા એવા છે દરિયાકાંઠાના કે ગુજરાતમાં આ માવઠા દરમિયાન સૌથી વધારે વરસાદ છે એ આ 4 જિલ્લામાં નોંધાયા છે: ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ. પણ હવે આ વિસ્તારોમાં પણ હજુ 30 તારીખ સુધી તીવ્રતા આમ યથાવત રહેવાની છે. જો કે આવતીકાલે 29 ઓક્ટોબરનો દિવસ છે. આવતીકાલે સમગ્ર ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા ઘટી પણ જશે. પણ 30 તારીખે ફરીથી આ તીવ્રતા છે વધવાની છે, કેમ કે સિસ્ટમ છે એ રિકવર કરે છે. આવતીકાલે સિસ્ટમ છે દૂર હશે, પણ પરમ દિવસે પાછી ગુજરાતની નજીક આવી જશે. એટલે 30 તારીખે ફરીથી વરસાદની તીવ્રતામાં વધારો થઈ જશે. એટલે 30 અને 31 એ 2 દિવસ હજુ પણ ભારે રહેવાના છે. પછી 1 તારીખે થોડું હળવું પડી શકે છે. 1 તારીખે બની શકે કે સાંજ સુધી ખેંચી લે, પણ સાંજ સુધીમાં પછી હળવું પડશે. પણ ત્યાં સુધીમાં હજુ વરસાદ પડવાની શક્યતાઓ છે. અત્યાર સુધી જે વિસ્તારમાં વરસાદ પડ્યા, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો છે, તેમાં વરસાદની તીવ્રતા બીજા વિસ્તાર કરતા ઓછી હતી. અને અમે પણ માનતા હતા કે સિસ્ટમ દ્વારકાથી પછી પશ્ચિમમાં નીકળશે તો ત્યાં તીવ્રતા ઓછી જ રહેશે. પણ હવે સિસ્ટમે જે ટર્ન લીધો છે એટલે હવે દ્વારકા, જામનગર, પોરબંદરમાં પણ 31 તારીખ, 30, 31 અને 1 એમ 3 દિવસ સુધી તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે. એટલે હવે ત્યાં વરસાદની તીવ્રતા વધી જશે. એવી જ રીતે કચ્છના દરિયાઈ કાંઠા છે, ખાસ કરીને કચ્છનું કંડલા, માંડવી, મુન્દ્રા, ગાંધીધામ અને જે ભચાઉ જેવા વિસ્તાર છે, એ તમામ વિસ્તારમાં પણ હવે વરસાદની તીવ્રતામાં વધારો થશે. એ પછી મોરબી જેવા વિસ્તાર છે, મોરબી, સુરેન્દ્રનગરના અમુક વિસ્તારમાં થોડીક તીવ્રતા જોવા મળશે. અને વિરમગામ, સાણંદ અને આણંદ સાથે અમદાવાદ સુધીના વિસ્તારો છે, એમાં પણ 31 અને 1 તારીખે વરસાદની તીવ્રતા વધુ જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે આમ તો 2 નવેમ્બર સુધી આપણું એક અનુમાન હતું કે 2 નવેમ્બર સુધી વરસાદ છે એ ગુજરાતમાં ચાલુ જ રહેવાનો છે. એ જ મુજબ આમ તો 2 તારીખ સુધી ચાલુ રહેવાનો છે. અને 2 તારીખ પછીથી હળવા છૂટાછવાયા ઝાપટાના રૂપમાં એની અસર રહે અને પછી સંપૂર્ણપણે આ સિસ્ટમમાંથી આપણે મુક્ત થાય તેવી શક્યતાઓ છે. એટલે અત્યારે આપણે હજુ પણ કોઈ રાહતના સમાચાર ન ગણી શકાય. હા, એક દક્ષિણ ગુજરાત માટે રાહતના સમાચાર છે કે આવતીકાલે સાંજેથી ત્યાં થોડું હળવું થઈ જશે. આવતીકાલનો એક દિવસ ત્યાં તીવ્રતા રહેશે. બાકી તો હજુ સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે મધ્ય ગુજરાત હોય, તમામ વિસ્તારોની અંદર હજુ વરસાદ છે યથાવત રહેવાના છે. પણ પરેશભાઈ, સાથે સાથે એ પણ સમજવું છે, કારણ કે જે રીતે તમે કીધું કે ડિપ્રેશન બન્યું છે અને ધીરે ધીરે હવે આ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે, ત્યાં હવાની ગતિ કેટલી હશે? કારણ કે જે રીતે અત્યારે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની હતી એ હવે વાવાઝોડા સ્વરૂપે આવવાની છે, ત્રાટકવાની છે. તો તેવામાં આ સિસ્ટમને તેની કેટલી અસર થશે?
બેન, આમ તો જે બંગાળની ખાડીનું જે સાયક્લોન છે એ ડાયરેક્ટ ગુજરાતને અસર કરતા નથી. એ તો આંધ્રપ્રદેશના દરિયાકાંઠે આજે મોડી રાત્રે એ લેન્ડફોલ થઈ જશે. જે મોન્થા નામ આપવામાં આવ્યું છે, થાઈલેન્ડ દેશ તરફથી એનું નામ આપવામાં આવ્યું છે. મોન્થા છે એ આજે મોડી રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડિંગ થઈ જાય તેવી શક્યતાઓ છે. એટલે એ સિસ્ટમ છે એ પછી ત્યાંથી નબળી પડીને સતત ઉત્તર તરફ ગતિ કરશે. એટલે મધ્યપ્રદેશના અમુક ભાગો હોય, પૂર્વ મહારાષ્ટ્રના ભાગ છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, બિહાર, અને ત્યાંથી પછી એ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે. પણ એ સિસ્ટમ છે જેને કારણે અરબ સાગર છે એમાં પણ કરંટ આવ્યો છે. અને હવે આ સિસ્ટમ છે એ કેશાકર્ષણના નિયમ મુજબ હવે એના પોતાની તરફ ખેંચી રહી છે. જેને કારણે દ્વારકાથી આ સિસ્ટમનો છે યુ ટર્ન લાગવાનો છે. એટલે જે સિસ્ટમ પશ્ચિમ તરફ જવાની હતી એની જગ્યાએ ઉત્તર પશ્ચિમ તરફ ખસવાની છે. એટલે આ સિસ્ટમનો ટ્રેક ચેન્જ થયો છે. એની પાછળ પણ કારણ છે બંગાળની ખાડીની સિસ્ટમ. જો કે એ સિસ્ટમ છે બંગાળની ખાડીની, એ ગુજરાત ઉપર આવવાની નથી કે એની કોઈ ડાયરેક્ટ અસર છે બીજી ગુજરાત ઉપર નથી પડવાની. પણ આ સિસ્ટમ તમે જે વાત કરી એ પ્રમાણે આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે એટલે પવનની ઝડપ છે એ સ્વાભાવિક રીતે આ સિસ્ટમને કારણે જ વધશે. જે વિસ્તારમાં વરસાદ વરસતો હશે એ વરસાદ સમયે ત્યાં પવનની ઝડપ છે 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાય તેવી શક્યતાઓ છે. આમ તો અત્યાર સુધી જે વિસ્તારોમાં વરસાદ પડ્યા એમાં અમુક જગ્યાએ 7 વરસાદ હતા અને અમુક જગ્યાએ ગાજવીજ અને પવન સાથે પણ વરસાદ નોંધાયા છે. અને હજુ પણ જે 2 તારીખ સુધી જે વરસાદની આગાહી છે એમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. એટલે પવન છે 35 થી 40 કિલોમીટર ઝડપે ફૂંકાય તેવું એક અમારું અનુમાન છે. અમારે અમલેલી આપનો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને આપના વિસ્તારમાં કેટલો વરસાદ છે તે પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.